બાવળા તાલુકાના સાકોદરા ગામે ગટરના પાણીથી લોકો પરેશાન, અકસ્માતનો ભય યથાવત। બાવળા તાલુકાના સાકોદરા ગામના મેઇન રોડ પર ગટરના પાણી વહેતા હોવાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ પર સતત ગંદુ પાણી ભરાયેલું રહેતા વાહન ચાલકો તેમજ પગપાળા પસાર થનારા લોકોને અવરજવર કરવામાં ભારે અડચણો ઊભી થઈ રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે અનેકવાર સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી। ગટરનું પાણી રોડ પર ફેલાતા અહીંયા રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રાત્રિના સમયે સ્થિતિ વધુ જોખમી બની જાય છે, કારણ કે પાણી ભરાયેલા ખાડા દેખાતા નથી અને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે। ગ્રામજનો દ્વારા તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરીને ગટર વ્યવસ્થામાં સુધારો લાવવા અને રોડ પરનું પાણી દૂર કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલા સમયગાળામાં ઉકેલે છે અને સ્થાનિકોને રાહત આપે છે। રિપોર્ટર રોહિત બેલદાર, ધોળકા। નામ આપનું? મકવાણા પ્રદીપકુમાર ભરતભાઈ। કયું ગામ છે આ? સાકોદરા ગામ છે, તાલુકો બાવળા, જિલ્લો અમદાવાદ। અહીંયા શું ઘટના બનેલી છે? મેન રોડ બાવળાથી ગણપતિપુરા રોડ છે, અહીંયા વારંવાર રજૂઆત કરવા છતાં પાણી બંધ થતું નથી। સરપંચ અને આરએમબીમાં પણ રજૂઆત કરી છે તો પણ પાણી બંધ થતું નથી। આજના દિવસમાં 2 એક્સિડન્ટ થયેલા છે અને બંને વ્યક્તિને સિરિયસ કે છે। 108 દ્વારા એમને લઈ જવામાં આવે છે દવાખાનામાં।